नमो नमः सर्वेभ्यः। वागर्थ विव संप्रेक्तो वागर्थ पतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरः। श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आप सौનું हार्दिक स्वागत है। वाला विद्यार्थीओ, आज આપણે विषय संस्कृत पाठ 8 साक्षीभूत मनुष्य आ पाठ पर આપણે अभ्यास करवानो छे। જોઈએ આ પાઠમાં સૌપ્રથમ પહેલાં પાઠમાં શું કહેવામાં આવ્યું છે તો કે પહેલાં સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષીભૂત એટલે કે બનેલો મનુષ્ય, સાક્ષી બનેલા માણસે કેવા કેવા પ્રકારના કર્તવ્ય એટલે કે કર્મ કરવાના છે એની સુંદર વર્ણન, સુંદર વાત આ પાઠમાં કરવામાં આવેલી છે। આપ સૌ જ્યારે આ પાઠ હું સમજાવું છું ત્યારે સાથે સાથે તમારે પણ તમારી ટેક્સ્ટબુક, એક નોટ અથવા તો ચોપડો અને પેન સાથે રાખવાની છે અને સાથે સાથે જે જે શબ્દો આવે એ શબ્દોમાં તમારે નોટ પણ કરતું જવાનું છે। બાળકો ખાસ આ વાતનું ધ્યાન રાખજો। બીજું, જે વિડીયો તમે જે વિષયના વિડીયો તમે ભણો છો એ દરેક વિષયના વિડીયોને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી એ વિડીયો આગળ પણ બીજા વિદ્યાર્થીઓને પણ જોવાનું અવસર મળે એટલા માટે સાક્ષીભૂત મનુષ્ય। સંસારને જોવાની અનેક રીત છે, તેમાંની એક રીત એ છે કે સંસાર ઘટના દુર્ઘટનાઓની માયાજાળ છે। એક એક પળે, એક એક સેકન્ડે ઘણી દુર્ઘટનાઓ ઘટતી જતી હોય છે। દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી હોય છે। સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહે છે। આવા સાક્ષીઓમાં પથ્થર જેવા જળ પદાર્થો, મનુષ્ય, પશુ પક્ષી અને મનુષ્ય જેવા ચેતન પદાર્થોનો સમાવેશ થાય છે। જો પથ્થર જેવા જળ પદાર્થો, કેમ જળ પદાર્થ એટલે શું કે જેમાં જીવ ન હોય, જે ક્રિયા કરવા માટે સમર્થ ન હોય એને જળ પદાર્થ કહી શકાય, અને જે ક્રિયા કરે એને કેવા પદાર્થ કહી શકાય? ચેતન પદાર્થો। પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે। પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે। ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળથી દૂર ભાગીને પોતાની જાતને સાચવી લેવાનો ઉપક્રમ આદરે છે। આ બંને પદાર્થો પાસે સિવાય બીજી કોઈ આશા રાખી શકાતી નથી। એટલે શું કીધું કે કોઈ પણ જગ્યાએ દુર્ઘટના ઘટે તો તે જગ્યાએ ત્રણ સાક્ષી હોય છે। પહેલો સાક્ષી તો કે પથ્થર વગેરે જળ પદાર્થો, બીજા સાક્ષી તો કે ગવા દયા પશવ ગાય વગેરે પશુઓ, અને ત્રીજા સાક્ષી છે મનુષ્યો। તો આ ત્રણ સાક્ષીઓના અલગ અલગ જુદા જુદા કર્તવ્યો છે, શકાતી નથી, પરંતુ માણસની સ્થિતિ આ બંને કરતાં જુદા પ્રકારની છે। જો આ ગાય વગેરે પશુઓ અને પથ્થરો વગેરે જળ પદાર્થો ક્રિયા કરવા માટે સમર્થ બનતા નથી, પણ માણસ જો એ જગ્યાએ હોય તો એના માટે ત્રણ પ્રકારના કાર્યો છે। શું કામ પથ્થરો? તો કે પથ્થર વગેરે જળ પદાર્થો જીવ નથી, એનામાં તેઓ ચેતન નથી, એટલે તેઓ ક્રિયા સ્વાભાવિક રીતે ન કરી શકે। પછી ગાય વગેરે પશુઓ શું કામ? તો કે કારણ કે એમની અંદર માણસ જેવી સમજ શક્તિ નથી, સમજણ શક્તિ નથી, એટલા માટે તેઓ પણ ક્રિયા કરી શકતા નથી। પણ માણસ તો કે માણસની અંદર સમજણ શક્તિ પણ છે, જીવંત ચેતન તત્વ પણ છે। તો માણસે કોઈ પણ દુર્ઘટના ઘટે તો એ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસે કાર્યો કરવાના હોય છે। એ વાતનું સંપૂર્ણ વર્ણન આ પાઠમાં કરવામાં આવેલું છે કે કોઈ પણ જગ્યાએ આપણી નજર સામે જો કોઈ દુર્ઘટના ઘટિત થાય તો આપણે કેવા પ્રકારના કાર્યો કરવાના છે એનું સંપૂર્ણ વર્ણન આ પાઠમાં કરવામાં આવેલું છે। તો કેવા પ્રકારના વર્ણનો છે? તો કે આ પાઠમાં કીધું કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ દુર્ઘટનાગ્રસ્તને જોઈ તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે। તો પેલું કાર્ય શું છે? કોઈ માણસનું એક્સિડન્ટ થાય, આપણી નજર સામે ભટકાય અથવા તો પડી જાય,
તો આપણે એને જોઈને ખુશ ન થવું જોઈએ, હસવું ન જોઈએ, પણ શું છે પેલું કર્તવ્ય માણસનું, તો કે તેના દુઃખથી પોતે પણ દુઃખની અનુભૂતિ કરે. જે માણસ દુર્ઘટનાગ્રસ્ત છે એ માણસ દુઃખી થાય છે, તો એના દુઃખથી આપણે પણ દુઃખ અનુભવવાનું છે. એ સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા સક્રિય બને છે. એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. વળી એ દુર્ઘટનાથી કોઈ પણ બોધપાઠ લેવાનો પણ તે ઉપક્રમ આદરે છે. જો 3 પ્રકારના કાર્યો કે દુઃખની અનુભૂતિ કરવી, બીજું કાર્ય શું છે તો કે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરવો. કર્તવ્યનો નિર્વાહ એટલે શું, તો કે કોઈ પણ માણસ દુર્ઘટનાગ્રસ્ત હોય, એને બહુ લોહી જતું રહેતું હોય, તો આપણે એનું લોહીના પ્રવાહને અટકાવવો જોઈએ. પ્લસ બીજું કાર્ય શું, તો કે તરત 108ને બોલાવી જોઈએ, દવાખાનામાં દાખલ કરવાનો ઉપક્રમ કરવો જોઈએ. પછીનું કાર્ય શું, તો કે એના પરિવારજનોને બોલાવવા જોઈએ. આવું કર્તવ્યનો નિર્વાહ આવશે તમારા પાઠમાં આગળ. અને ત્રીજું લાસ્ટ કાર્ય શું છે, તો કે બોધપાઠ. બોધપાઠ એટલે કે કોઈ પણ ક્રિયા કારણ વિના ઘટે જ નહીં. એ વાત કારણ શું છે એ જાણવું જોઈએ, એ વાતને જાણવી જોઈએ. એ વાતને જાણીને એને પોતાના જીવનમાં ઉતારવું, એને બોધપાઠ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થાય છે, તો એક્સિડન્ટ થવાનું કારણ શું, તો કે જે વ્યક્તિ દુર્ઘટનાગ્રસ્ત છે એ વ્યક્તિની ગાડીની સ્પીડ વધારે છે. તો એ સ્પીડનો આપણે સમજવું જોઈએ કે ઓહો, આટલી બધી સ્પીડમાં આપણે ગાડી ન હલાવી જોઈએ. જો એને આપણે ઉતારીએ અને આપણે ન ઉતારીએ તો એ આપણા જીવનમાં મેળવેલો આપણો બોધપાઠ છે. આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાના કારણે રાજમાર્ગ ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટે છે. યાતાયાતના સાધન એટલે આવન જાવનના સાધનો. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે કે જેને બજાવવા માટે તત્પર રહેવા તરફ દિશા સૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ પ્રસ્તુત કરવામાં આવેલો છે. તો 3 પ્રકારના વિઘ્નો કોઈ પણ માણસને કોઈ પણ દુર્ઘટનાગ્રસ્ત 3 પ્રકારના કાર્યો કે સાક્ષીભૂત માણસ કે કોઈ પણ દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ હોય તો તેના 3 પ્રકારના કાર્યો અહીં સૂચવવામાં આવેલા છે. પહેલું કાર્ય શું છે, તો કે પહેલું કાર્ય છે દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ કરવી. બીજું કાર્ય શું છે, કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કે કર્તવ્યનો નિર્વાહ કરવો. ત્રીજું કાર્ય શું છે, તો કે ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે તે દુર્ઘટનાનો બોધ પ્રાપ્ત કરવો. તો હવે બાળકો આપણે પાઠની શરૂઆત કરીએ. આ પાઠ છે એ સંવાદાત્મક પાઠ છે. સંવાદાત્મક પાઠ એટલે કે એક પાત્ર બીજા પાત્ર સાથે અહીં સંવાદ કરે છે. શું કરે છે? સંવાદ. તો આ પાઠ સંવાદાત્મક પાઠ છે. તો જોઈએ બાળકો આપણે ચોપડીમાં ધ્યાન. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણः કે કે ભવन्ति કિમ કિમ ચ તે આચરन्ति इति विषयम् अधिकृत्य पुनस्नितो પરસ્પરમ સંબદ્ધતઃ. માર્ગે ષષ્ઠી વિભક્તિ છે, સપ્તમી વિભક્તિ છે. ક્રિયાનું સ્થાન અને ક્રિયાનો સમય. માર્ગે, માર્ગે એટલે માર્ગમાં. એ જ રીતે બીજો શબ્દ લઈએ, ગૃહે તો ઘરમાં, જલે જળમાં, વતને વતનમાં, દેશે દેશમાં, પ્રદેશે પ્રદેશમાં. સમજાણું બાળકો? એટલે બધા શબ્દમાં એક પ્રત્યય કોમન છે. એ પ્રત્યય છે માં. માં અને માથે મીંડું એટલે કે એ ક્રિયાનું સ્થાન દર્શાવે છે. તો જ્યારે જ્યારે વાક્યમાં ક્રિયાનું સ્થાન દર્શાવવામાં આવે ત્યાં સપ્તમી વિભક્તિનો ઉપયોગ થાય. કઈ વિભક્તિનો ઉપયોગ થાય? સપ્તમી વિભક્તિ. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે કે ભવन्ति. માર્ગે એટલે કે માર્ગમાં, ઘટમાનાયાः એટલે કે ઘટેલી, દુર્ઘટનાયા દુર્ઘટનાના, સાક્ષિણ એટલે કે સાક્ષીઓ, કે ભવन्ति કોણ કોણ હોય છે? ભવन्ति હોય છે. તીતઃ અંતિ વર્તમાન કાળ, આત્મનેપદ, અન્ય પુરુષ એકવચન. માર્ગમાં ઘટેલી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ હોય છે? કિમ કિમ ચ તે આચરन्ति. ચ એટલે કે અને કિમ કિમ એટલે કે શું શું, તે એટલે કે તેઓ, આચરन्ति આચરે છે. માર્ગમાં ઘટતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ હોય છે અને તેઓ કિમ કિમ એટલે કે શું શું, આચરन्ति એટલે કે કરે છે, આચરે છે. ઇતિ એટલે કે એમ,
विषयम अधिकृत्य विषय ने अधिकृत्य એટલે કે અનુલક્ષીને પુનિત સુનિતો પુનિત અને સુનિત પરસ્પરમ એટલે કે પરસ્પર સંબંધિત એટલે કે વાર્તાલાપ કરે છે. માર્ગે એટલે કે માર્ગમાં ઘટમાનાયા ઘટેલી દુર્ઘટનાયા દુર્ઘટનાના સાક્ષિણઃ એટલે કે સાક્ષીઓ કે ભવંતી કોણ કોણ હોય છે. કિમ કિમ ચ તે આચરંતી શું શું તેઓ શું શું કરે છે, તેઓ શું શું આચરે છે. ઇતિ વિષયમ અધિકૃત્ય એમ વિષયને અધિકૃત્ય એટલે કે અનુલક્ષીને પુનિત સુનિતો પુનિત અને સુનિત પરસ્પરમ સંબંધિત પરસ્પર વાર્તાલાપ કરે છે. તો જોઈએ પુનિત કોની કોની વચ્ચે વાર્તાલાપ છે, પુનિત અને સુનિત. પેપરમાં તમને એમ પણ પ્રશ્ન પૂછાઈ જાય કે સાક્ષીભૂત મનુષ્ય પાઠમાં કયા બે પાત્રો વચ્ચે વાર્તાલાપ છે. તો બાળકો જવાબ શું આવશે? પુનિત અને સુનિત. પુનિત. આ પાઠમાં બીજી એક વાત પણ એ કહેવાની કે તમારા પેપરમાં વાક્ય કોણ બોલે છે એ પણ સૂચવવામાં 2 માર્કમાં તમને પૂછાય છે. કયું વાક્ય કોણ બોલે છે? નાટ્ય વિભાગમાં તમને આ વાક્યો પેપરમાં પૂછાય છે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. જોઈએ પુનિત ભ્રાત માર્ગે કદાચિત દુર્ઘટના અભિઘટંતી. ભ્રાત એટલે કે ભાઈ, માર્ગે એટલે સપ્તમી વિભક્તિ છે, માર્ગમાં, કદાચિત એટલે કે ક્યારેક, દુર્ઘટના એટલે કે દુર્ઘટનાઓ, અપી એટલે કે પણ, ઘટંતી એટલે કે ઘટે છે. ભાઈ માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ ઘટે છે. તત્ર પ્રાય પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ ગવાદય પશવઃ મનુષ્ય ચ ઇતિ ત્રય સાક્ષિણઃ ભવન્તિ. તત્ર એટલે કે ત્યાં, પ્રાય એટલે કે હાજર, પ્રસ્તરાદયો એટલે કે પથ્થરો વગેરે, જડ પદાર્થા જડ પદાર્થો, ત્યાં હાજર પથ્થરો વગેરે જડ પદાર્થો, ગવાદય પશવઃ ગાય વગેરે પશુઓ, મનુષ્ય અને મનુષ્યો, ઇતિ એટલે કે એમ, ત્રય એટલે કે 3, સાક્ષિણ એટલે કે સાક્ષીઓ, ભવંતી એટલે કે હોય છે. બાળકો મેં અહીંયા મનુષ્ય ચેતી શબ્દની મેં સંધિ છૂટી પાડી છે, તો મનુષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. ફરી વખત મનુષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ. ચ શબ્દનો શું થશે? અને. ફરી વખત ભરાત ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટના અભિઘટંતી. ભાઈ માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટંતી એટલે કે ઘટે છે. તત્ર એટલે કે ત્યાં, પ્રાય એટલે કે હાજર, ત્યાં હાજર, પ્રસ્તરાદયો પથ્થરો વગેરે, જડ પદાર્થ જડ પદાર્થો, ગવાદય પશવઃ ગાય વગેરે પશુઓ, અને મનુષ્યો, એમ 3 સાક્ષીઓ ભવંતી એટલે કે હોય છે. એમ 3 પ્રકારના સાક્ષીઓ હોય છે. કયા 3 પ્રકારના સાક્ષીઓ છે? તો શું આવશે? પ્રસ્તરો વગેરે, પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ, બીજા ગવાદય પશવઃ, અને ત્રીજા મનુષ્ય. 3 પ્રકારના સાક્ષીઓ ભવંતી એટલે કે હોય છે. કિમ કિમ ચ તે કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે તે ત્રયોપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી. કિમ ત્વમ જાનાસી. કિમ એટલે કે શું, ત્વમ એટલે કે તું, જાનાસી એટલે કે જાણે છે. જાનાસી શબ્દ ક્રિયાપદ છે વર્તમાન કાળનું, મધ્યમ પુરુષ એકવચન. સી જાનાસી. કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે. ઘટિતાયા યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયોપી ભિન્નમ ભિન્નમ કર્મમ સમાચરંતી. શું તું જાણે છે કે યત એટલે કે જે, ઘટિતાયા એટલે કે ઘટેલી, દુર્ઘટનાયા એટલે કે દુર્ઘટનાના, સંદર્ભે એટલે કે સંદર્ભમાં. જો અહીંયા સંદર્ભે સપ્તમી વિભક્તિ, માર્ગે સંદર્ભે, સંદર્ભે સંદર્ભમાં, એતે એટલે કે આ, ત્રયોપી ત્રણેય પણ, ભિન્નમ ભિન્નમ જુદા જુદા, કર્મમ એટલે કે કર્મ, સમાચરંતી એટલે કે આચરે છે. કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે કે જે ઘટેલી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ ભિન્નમ ભિન્નમ કર્મમ સમાચરંતી જુદા જુદા કર્મો આચરે છે. શું તું આ જાણે છે? આવું કહે છે કોણ? પુનિત. કોને કહે છે? સુનિતને. સુનિત ન જાનામી, વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ એકવચન. ન જાનામી હું જાણતો નથી. પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી. પહેલાં કહો કે જે પથ્થરો વગેરે શું કરે છે. કિમ કુર્વંતી. અન્ય પુરુષ એકવચન. પહેલાં કહો કે પથ્થરો વગેરે જળ પદાર્થો શું કરે છે.
પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ, પથ્થરો વગેરે તો અચેતન હોય છે. પથ્થરો વગેરે તો અચેતન હોય છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી, તેઓ સ્વયં ક્રિયા કરવા માટે સમર્થ હોતા નથી. તેઓ સ્વયં ક્રિયા કરવા માટે સમર્થ ન હોય. પ્રસ્તરાદેસ્તુ અચેતના સંતિ, પથ્થરો વગેરે તો જળ પદાર્થ છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી, તેઓ સ્વયં ક્રિયા કરવા માટે સમર્થ ન હોય. અતઃ તે તથૈવ તિષ્ઠતિ, એટલે તેઓ તથૈવ એટલે કે ત્યાં જ, તિષ્ઠતિ એટલે કે રહે છે. એટલે તેઓ ત્યાં જ રહે છે. કોણ? તો કે પથ્થરો વગેરે જળ પદાર્થો. સચેતના પશવ પક્ષિનશ્ચ કિમ કુર્વંતી, સચેતના એટલે કે ચેતનવાળા, પશવ એટલે કે પશુઓ, ચ એટલે કે અને, પક્ષિણ એટલે કે પક્ષીઓ, કિમ કુર્વંતી શું કરે છે. ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ કિમ કુર્વંતી શું કરે છે. ફરી વખત અહીંથી આપણે લેશું સુનિતથી. સુનિત ન જાનામી, હું જાણતો નથી. પ્રથમમ કથયતુ, કથયતુ તું તામ અંતુ, અન્ય પુરુષ એક વચન અને આજ્ઞાતકાર છે. આજ્ઞાતકારનો લકાર કયો છે બાળકો? લોટ લકાર. ન જાનામી હું જાણતો નથી. પ્રથમમ કથયતુ પહેલાં કહો. યત એટલે કે જે, પ્રસ્તરાદય એટલે પથ્થરો વગેરે, કિમ કુર્વંતી શું કરે છે. પુનિત કહે છે પ્રસ્તરાદયસ્તો ચેતના સંતિ, પથ્થરો વગેરે અચેતન હોય છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી, તે સ્વયં ક્રિયા કરવા માટે, કર્તુમ એટલે કે કરવા માટે, સમર્થા ન ભવંતી સમર્થ ન હોય. અત તે તથૈવ તિષ્ઠતિ, એટલે તે એટલે કે તેઓ, તથૈવ એટલે કે ત્યાં જ, તિષ્ઠતિ એટલે કે રહે છે. સુનિત સચેતના પશવ પક્ષિનશ્ચ કિમ કુર્વંતી, સચેતના એટલે કે ચેતનવાળા અથવા તો જીવંત, પશવ એટલે કે પશુઓ, પક્ષિણ અને પક્ષીઓ, કિમ કુર્વંતી શું કરે છે. ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. એતે ઘટનયા, સુનિત શું કહે છે. એતે ઘટનયા ઉત્થિતા ધ્વનૈઃ ભયમ અનુભવંતી, એતે એટલે કે તેઓ, ઘટનયા એટલે કે દુર્ઘટનાથી, ઉત્થિતાત ઉત્પન્ન થયેલા, ધ્વનિઃ એટલે કે ધ્વનિથી, ભયમ અનુભવતી ભય અનુભવે છે. તેઓ દુર્ઘટનાથી ઉત્થિતાત એટલે કે ઉત્પન્ન થયેલા, ધ્વનિથી ભયમ અનુભવતી ભય અનુભવે છે. ઉત્થિતાત શબ્દ પંચમી વિભક્તિ, ઉત્થિતાત રામાત, ઉત્થિતાત એતે એટલે કે તેઓ, દુર્ઘટનાથી ઉત્પન્ન થયેલા, ધ્વનિથી એટલે કે અવાજથી, ભયમ અનુભવતી ભય અનુભવે છે. અતઃ દુર્ઘટના સ્થળાત દૂરે ધાવંતી, અતઃ એટલે દુર્ઘટના સ્થળાત દુર્ઘટના સ્થળથી, દૂરે એટલે કે દૂર, ધાવંતી એટલે કે દોડી જાય છે, ચાલ્યા જાય છે. એટલે તેઓ દુર્ઘટના સ્થળથી દૂર ચાલ્યા જાય છે. કોણ? સચેતના પશવ પક્ષિણ, ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ. સાવ સહેલો પાઠ છે બાળકો, વ્યવસ્થિત એક એક શબ્દમાં તમે ધ્યાન આપતા જજો. સચેતનવાળા પશુઓ પક્ષીઓ શું કરે છે. તેઓ દુર્ઘટનાથી ઉત્પન્ન થયેલા ધ્વનિથી ભય અનુભવે છે, એટલે તેઓ દુર્ઘટના સ્થળથી દૂરે ધાવંતી દૂર દોડી જાય છે. સુનિતઃ સત્યમ વદતિ ભવાન, ભવાન શબ્દ કોઈ વડીલને, આપણાથી મોટા હોય એને આપણે ભવાન શબ્દનું સંબોધન કરી શકાય. ભવાન શબ્દનો અર્થ થાય મહોદય, શ્રીમાન, આપ, મહાનુભાવ, આવા બધા શબ્દનો અર્થ થશે. સત્યમ વદતિ ભવાન, આપ, સત્યમ એટલે કે સાચું, વદતિ એટલે કે બોલો છો, આપ સાચું કહો છો, આપ સાચું કહો છો. ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ, ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધય સંતિ, નિર્બુદ્ધય એટલે કે બુદ્ધિ રહિત હોય છે. ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ, ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધય એટલે કે બુદ્ધિરહિત છે. બુદ્ધિરહિત છે એટલે કે માણસ જેવી બુદ્ધિ તો ગાય વગેરે પશુઓમાં તો ન જ હોય. પરંતુ કચ્છિત સબુદ્ધિ માનવોપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તર્હિ પશુરેવ સહ. પરંતુ કચ્છિત એટલે કે કોઈ, સબુદ્ધિ એટલે કે બુદ્ધિવાળો, માનવોપી મનુષ્ય પણ, પરંતુ કોઈ, સબુદ્ધિ એટલે કે બુદ્ધિવાન, માનવોપી મનુષ્ય પણ, યદિ એટલે કે જો, ઘટના સ્થળાત દુર્ઘટના સ્થળથી, દૂરે ધાવતી દૂર દોડી જાય, તર્હિ પશુરેવ સ તો તે પશુ જ છે.
પરંતુ કોઈ સબુદ્ધિ એટલે કે બુદ્ધિવાન માણસ પણ જો દુર્ઘટના સ્થળથી દૂર દોડી જાય તરહી પશુરેવ સત, તો તે પશુ છે. જો શું કીધું કે જે માણસ દુર્ઘટના સ્થળથી એમ દૂર ભાગી જાય તો એ પશુ સમાન છે. જો સાચી જ વાત કરી છે. પછી વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય એવ વર્તતે તદા સ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી. વસ્તુતસ્તુ હકીકતમાં મનુષ્ય યદિ એટલે કે જો મનુષ્ય એવ વર્તતે માણસની જેમ વર્તે, હકીકતમાં માણસ જો માણસની જેમ રહે, તદા એટલે કે ત્યારે, સહ એટલે કે તેને, દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા દુર્ઘટનાના સાક્ષી બનીને, ત્યારે તેણે દુર્ઘટનાના સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતી, 3 કાર્યો કરવાના હોય છે. હકીકતમાં માણસ જો માણસની જેમ વર્તે છે ત્યારે તે દુર્ઘટનાના સાક્ષી ભૂત્વા એટલે કે ત્વા યત્ય સંબંધક ભૂતકૃત, ત્યારે તે દુર્ઘટનાના સાક્ષી બનીને ત્રિવિધમ એટલે કે 3 કાર્યમ એટલે કે કાર્ય આચરંતી એટલે કે આચરે છે. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, કયા કયા તે 3 પ્રકારના કાર્યો છે. કાની કાની ત્રિવિધાની કાર્યાની, તે કયા કયા 3 પ્રકારના કાર્યો છે. કાર્ય શબ્દ છે એ કાર્ય શબ્દના આ 3 વિશેષણો છે. ત્રિવિધાની, કાની અને કાની. કયા કયા ત્રિવિધાની કાર્ય શબ્દ છે એના 3 વિશેષણો છે. તો જે રીતે વિશેષ્ય લખાય એટલે કે કાર્યાની, જે વિભક્તિમાં વિશેષ્ય લખાય એ જ વિભક્તિમાં વિશેષણ લખાય. જો અહીંયા તમને એક્ઝામ્પલ છે જ, અહીં તમારી નજર સામે છે કે કાર્યાની શબ્દ છે તો એની જેમ જ કાની, કાની, તાની, ત્રિવિધાની છે ને બાળકો. તો એ પણ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્યૈવ વર્તતે તદા સહ દુર્ઘટનાયા સાક્ષીભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી. હકીકતમાં માણસ જો માણસની જેમ વર્તે ત્યારે તેને દુર્ઘટનાના સાક્ષી ભૂત્વા એટલે કે બનીને ત્રિવિધમ કાર્યમ આચરંતી, 3 કાર્યો તે આચરે છે. કયા? સુનિત પ્રશ્ન પૂછે છે. પછી કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, કયા કયા તે 3 પ્રકારના કાર્યો? ત્યારે પુનિત કહે છે પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. જો હવે માણસના કર્તવ્ય ચાલુ થશે. હવે જે આવશે, જેટલું આવશે પાઠમાં એ માણસના કર્તવ્ય સૂચવવામાં આવશે. જોઈએ. પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય દુઃખાનુભૂતિ અસ્તિ, દુઃખની અનુભૂતિ કરવાનું છે. પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ કરવાનું છે. ક્યારે? આપણી નજર સામે કોઈ દુર્ઘટનાગ્રસ્ત માણસ આપણી નજર સામે હોય તો આપણે એ માણસ દુઃખી હોય તો આપણે પણ એ દુઃખમાં દુઃખી થવાનું છે. આપણે એના દુઃખમાં સહભાગી થવાનું છે. પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ. પહેલું કાર્ય દુઃખાનુભૂતિ અસ્તિ, દુઃખની અનુભૂતિ છે. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુર્મર્હતિ સુખેન ચ સુખિનઃ. સુખિતઃ. મનુષ્ય એવ માણસ જ દુઃખેન દુઃખિતો ભવિતું મર્હતિ. માણસ જ દુઃખમાં દુઃખી રહી શકે છે અને સુખમાં સુખી રહી શકે છે. માણસ જ દુઃખમાં દુઃખથી દુઃખી અને સુખમાં સુખી થાય છે. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. એટલે દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દૃષ્ટવા, એટલે દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખિતમ જન્મ દૃષ્ટવા, દુઃખી જન્મ એટલે કે માણસને, દૃષ્ટવા એટલે કે જોઈને, જન્મ દ્વિતીય વિભક્તિ છે, દૃષ્ટવા એટલે જોઈને, અહીંયા સંબંધક ભૂતકર્તનનો ઉપયોગ છે. એટલે દુર્ઘટનાથી પીડાયેલા દુઃખિત એટલે કે દુઃખી, જન્મ એટલે કે માણસને, દૃષ્ટવા એટલે કે જોઈને, મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી, દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. એટલે દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવાની ભવતી એટલે હોય છે.
यह खलु एतादृशं जीवं पश्यन् अपि दुःखं न अनुभवति सह मनुष्य नास्ति। यह એટલે કે જે, ખલુ એટલે ખરેખર, એતાદૃશમ એટલે કે આવા, જીવમ એટલે કે જીવને, પશ્યન જોતા, અપી એટલે પણ, દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી, સહ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી, અપિતુ સહ પસ્તર એવ પણ તેઓ પથ્થર જ છે, પણ તેવો પથ્થર જ છે. કેવો માણસ પથ્થર સમાન છે કે જે ખરેખર આવા જીવને જોતા પણ દુઃખ ન અનુભવે છે, દુઃખ અનુભવતો નથી, સ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી, અપિતુ સ પસ્તર એવ પરંતુ તે પથ્થર જ છે. કેવા માણસને જોઈને? તો કે દુર્ઘટનાથી પીડાયેલા દુઃખી માણસને જોઈને. માણસે પણ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે, અને જે માણસ આ દુઃખની અનુભૂતિ ન કરે તો તે માણસ નથી, પણ શું છે? પથ્થર જ છે. યતો હિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખિતમ દુઃખમ ન અનુભવતી. યતો હિ એટલે કે ખરેખર પથ્થરો કદાપી એટલે કે ક્યારેય પણ, અન્યસ્ય એટલે કે બીજાના, દુઃખમ એટલે કે દુઃખને ન અનુભવતી અનુભવતા નથી. કેમ કે ખરેખર પથ્થરો ક્યારેય પણ અન્યના, દુઃખમ એટલે કે દુઃખને ન અનુભવતી અનુભવતા નથી. ખરેખર પથ્થરો વગેરે અન્યના દુઃખને ક્યારેય પણ ન અનુભવતી એટલે કે અનુભવતા નથી. આખો પેરેગ્રાફ ફરીથી બાળકો વ્યવસ્થિત ધ્યાન આપજો. કદાચ મારાથી ક્યાંય ભૂલ રહી જતી હોય અથવા તો તમારું ધ્યાન ન હોય તો એ ધ્યાનને આપણે ફરી વખત ભણીને સુધારશું. પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ, પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ છે. મનુષ્ય એવા દુઃખેન દુઃખિતો ભવિતુર્મર્હતિ, માણસ જ દુઃખમાં દુઃખી થઈ શકે છે. સુખેન ચ સુખિનઃ અને સુખમાં સુખી. અત દુર્ઘટનાયાત પીડાગ્રસ્તમ દુઃખિતમ જન્મ દ્રષ્ટવા મનુષ્યને દુઃખાનુભૂતિ કરણીયા ભવંતિ. અત એટલે દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ, દુર્ઘટનાથી પીડાયેલા, દુઃખિતમ જન્મ દુઃખી માણસને, દ્રષ્ટવા એટલે કે જોઈને, મનુષ્યના માણસે પણ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતી સ મનુષ્ય નાસ્તિ. યહ એટલે કે જે, ખલુ ખરેખર, એતાદૃશમ એટલે કે આવા, જીવમ એટલે કે જીવને, પશ્યન એટલે કે જોતા, અપી એટલે પણ, દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતા નથી, સ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી, અપિતુ સ પસ્તર એવ પરંતુ તે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, કારણ કે પથ્થરો ક્યારેય પણ અન્યના એટલે કે બીજાના, દુઃખમ એટલે કે દુઃખને, ન અનુભવતી એટલે કે અનુભવતા નથી. રેડી બાળકો? તો ફરી વખત પહેલેથી આખો પકડો, ઉપરથી પાઠની શરૂઆત જ આપણે કરીએ. જો ધ્યાન આપજો વ્યવસ્થિત. માર્ગે ઘટમાનાયા દુર્ઘટનાયા સાક્ષીના કે ભવંતી, માર્ગમાં ઘટેલી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ હોય છે? કિમ કિમ ચ તે આચરંતી, તેઓ શું શું કરે છે? એમ વિષયને અનુલક્ષીને પુનિત અને સુનિત પરસ્પરમ સંબોધત એટલે કે પરસ્પર બોલ્યા. પ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટના અભિભવંતી. પુનિત પ્રશ્ન કરે છે, કહે છે કે પ્રાતઃ એટલે કે ભાઈ, માર્ગે એટલે કે માર્ગમાં, કદાચિત એટલે કે ક્યારેક, દુર્ઘટના અપિઘટંતી દુર્ઘટના પણ ઘટે છે. તત્ર પ્રાય પ્રસ્તરાદયો જડ પદાર્થા, ત્યાં હાજર પથ્થરો વગેરે જળ પદાર્થો, ગવાદય પશવ ગાય વગેરે પશુઓ, મનુષ્યશ્ચેતી અને એમ માણસ એમ ત્રણ સાક્ષીના ભવંતી, ત્રય સાક્ષીના હોય છે. કિમ ત્વમ જાનાસી યદ ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે તે ત્રયોપી ભિન્નમ ભિન્નમ કર્મા સંરચંતી. શું તું જાણે છે કે જે દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ જુદા જુદા કર્મો આચરે છે? ન જાનામી. પ્રથમમ કથયતું યદ પ્રસ્તારદય કિમ કરંતી, પહેલાં કહો કે પથ્થરો વગેરે જળ પદાર્થો શું કરે છે? પ્રસ્તદાદયસ્તુ અચેતના સંતિ, પથ્થરો વગેરે અચેતન છે, તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી, તે સ્વયં ક્રિયા કરવા માટે સમર્થ ન હોય. અત તે તથૈવ તિષ્ઠતિ એટલે તેઓ ત્યાં જ તિષ્ઠતિ એટલે કે રહે છે. સચેતના પશવ પક્ષીનશ્ચ કિમ કુર્વંતી, સચેતના એટલે કે ચેતનવાળા પશુઓ અને પક્ષીનો કિમ કુર્વંતી શું કરે છે? પશુઓ અને પક્ષીઓ કિમ કુર્વંતી એટલે કે શું કરે છે? એ તે ઘટનાયા ઉત્થિતા ધ્વને ભયમ અનુભવંતી, તેઓ ઘટનાથી ઉત્પન્ન થયેલા અવાજથી, ધ્વને એટલે કે અવાજથી, ભયમ અનુભવતી ભય અનુભવે છે. અત ઘટના સ્થળાત દૂરે ધાવંતી એટલે તેઓ ઘટના સ્થળથી દૂરે એટલે કે દૂર, ધાવંતી એટલે કે દોડી જાય છે. સત્યમ વદતિ ભવાન, આપ સાચું કહો છો. ગવાદય પશુવસ્તુ નિર્બુદ્ધય સંતિ, ગાય વગેરે પશુઓ તો નિર્બુદ્ધય એટલે કે બુદ્ધિ રહિત છે.
પરંતુ કશ્ચિત સબુદ્ધિમાનવોપી યદિ ઘટનાસ્થળાત દૂરે ધાવતી તરી પશુરેવ સ, પરંતુ કોઈ બુદ્ધિવાન માનવોપી માણસ પણ યદિ એટલે જો ઘટનાસ્થળાત દુર્ઘટના સ્થળથી દૂરે ધાવતી દૂર દોડી જાય છે, તરહી પશુરેવ સ, ત્યારે તે પશુ જ છે. પુનીત વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્યૈવ વર્તતે તદા સ દુર્ઘટનાયા સાક્ષીભૂત્વા ત્રિધમ કાર્યમ આચરંતી. વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં મનુષ્ય એટલે કે માણસ, યદિ એટલે કે જો મનુષ્યૈવ વર્તતે માણસની જેમ વર્તે, તદા એટલે ત્યારે સહ એટલે કે તેને દુર્ઘટનાના સાક્ષીભૂત્વા સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમાં આચરતી 3 પ્રકારના કાર્યો આચરે છે. હકીકતમાં માણસ જો માણસની જેમ વર્તે ત્યારે તે દુર્ઘટનાના સાક્ષી બનીને 3 પ્રકારના કાર્ય તે આચરે છે. કોણ? તો કે તે માણસ. કાની કાની તાની ત્રિવિધાની કાર્યાની, કયા કયા 3 પ્રકારના તે કાર્યો? પ્રથમમ કાર્યમસ્તિ દુઃખાનુભૂતિ, પહેલું કાર્ય દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખીનો દુઃખેન દુઃખીનો ભવતુર્મહતિ સુખેન ચ સુખીનઃ. માણસ જ દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થાય છે. અત દુર્ઘટનાયા દુઃખ પીડાગ્રસ્તમ જન દુઃખિતમ જન્મ દ્રષ્ટવા મનુષ્યને દુઃખાનુભૂતિ કરણીયા ભવંતી. એટલે દુર્ઘટનાથી પીડાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ય ખલુ એતાદૃશમ જીવમ પશ્યનપી દુઃખમ ન અનુભવતી સ મનુષ્ય નાસ્તિ. ય એટલે કે જે, ખલુ એટલે ખરેખર, એતાદૃશમ એટલે કે એવા, જે ખરેખર આવા જીવને પશ્યત એટલે કે જોતા પણ દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી. સ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી. અપિતુ સ પસ્તરેવ પરંતુ તે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ દુઃખમ ન અનુભવતી કારણ કે પથ્થરો ક્યારેય પણ અન્યના દુઃખને અનુભવતા નથી. હવે આગળ આપણે ધ્યાન આપશું બાળકો. યથાર્થમ ભવાન આહ. સુનિત કહે છે, શું કહે છે? યથાર્થ ભવાન આહ. ભવાન શબ્દનું મેં તમને કીધું હતું કે કોઈ વડીલને સંબોધન તરીકે ઉપયોગ કરવામાં આવે. ભવાન શબ્દનો અર્થ થાય આપ, મહોદય, આપશ્રી, મહાનુભાવ, શ્રીમાન, આવા શબ્દનો અર્થ થાય. યથાર્થમ ભવાન આહ. યથાર્થમ એટલે કે આપ સાચું કહો છો. આહ શબ્દનો અર્થ એટલે કે કહો છો, આપ સાચું બોલ્યા. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતમસ્તિ. મયાપી એટલે કે મેં પણ, બહુધા એટલે કે ઘણા, અપરિચિતમ એટલે કે અપરિચિત, દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનાગ્રસ્ત, જન્મ એટલે કે માણસને, પશ્યતા એટલે કે જોતા, દુઃખમ અનુભવતી ભૂતમ અસ્તિ દુઃખની અનુભૂતિ કરી છે. મેં પણ ઘણા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત માણસને જોતા દુઃખની અનુભૂતિ કરી છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે? ફરી વખત સુનિત શું કહે છે? યથાર્થ ભવાન આહ. આપ સાચું બોલ્યા. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન્મ પશ્યતા દુઃખમ અનુભૂતમસ્તિ. મેં પણ ઘણા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત લોકોને પશ્યતા એટલે કે જોતા દુઃખની અનુભૂતિ કરી છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. બીજું કાર્ય શું છે? પહેલું કાર્ય શું હતું? અસ્તિ દુઃખાનુભૂતિ, દુઃખની અનુભૂતિ કરવી. હવે આવશે બીજું કાર્ય. શું છે બીજું કાર્ય? દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ. પુનિત કહે છે કે બીજું કાર્ય કર્તવ્યસ્ય નિર્વાહ, કર્તવ્યનું પાલન કરવું. દુર્ઘટનાગ્રસ્તમ જન્મ સદ્ય એવ ઔષધાલયશ્રિત કરણીય. દુર્ઘટનાગ્રસ્ત માણસને સદ્ય એટલે કે તરત જ ઔષધાલય શ્રિત દવાખાને પહોંચાડવો જોઈએ. એન તસ્ય ઉચિત ઉપચારસ્ય જ્યાં તેનો યોગ્ય, ઉચિત એટલે કે યોગ્ય, ઉપચાર સ્યાદ એટલે કે થશે, જેથી જ્યાં તેનો યોગ્ય ઉપચાર થશે. બીજું કાર્ય શું છે? દ્વિતીયમ કાર્યમ તો કર્તવ્ય નિર્વાહ. બીજું કાર્ય કર્તવ્યનું પાલન કરવું. દુર્ઘટનાગ્રસ્ત જન્મ, દુર્ઘટનાગ્રસ્ત માણસને સદ્ય એટલે કે તરત જ ઔષધાલય શ્રિત દવાખાને પહોંચાડવો જોઈએ. એન તસ્ય ઉચિત ઉપચાર સ્યાદ જ્યાંથી તેનો યોગ્ય ઉપચાર થશે. તત્ર સંગત્ય કદાચિત તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીય રક્તમપી તસ્મૈ દાતવ્યમ ભવતી. તત્ર સંગત્ય, તત્ર એટલે કે ત્યાં, સંગત્ય એટલે કે જઈને, કદાચિત એટલે કે ક્યારેક, તસ્મૈ એટલે કે તેને, ત્યાં જઈને ક્યારેક તેને રક્તસ્ય એટલે કે લોહીની આવશ્યકતા ભવતી જરૂરિયાત હોય છે. ચેત તો સ્વકીય રક્તમપી તસ્મૈ દાતવ્યમ ભવતી તો પોતાનું લોહી પણ તસ્મૈ એટલે કે તેને દાતવ્યમ ભવતી આપવાનું હોય છે. ત્યાં જઈને ક્યારેક તેને લોહીની જરૂરિયાત હોય છે.
તો પોતાનું લોહી પણ તેને આપવાનું હોય છે. તસ્ય પછી તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી. તસ્ય એટલે કે તેના, પરિવારે એટલે પરિવારમાં, પરિવારે જો અહીં સપ્તમી વિભક્તિ છે. તસ્ય એટલે કે ત્યાં, પરિવાર તેના પરિવારમાં, તસ્ય એટલે તેના, પરિવારે એટલે પરિવારમાં, સૂચના દાતવ્યા ભવતી સૂચના આપવાની હોય છે. યેન તસ્ય પરિવારજન ઔષધાલય આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવતી. જેનાથી તસ્ય એટલે કે તેના પરિવારજનો ઔષધાલય આગત્ય ઔષધાલય આવીને તસ્ય વિશેષ સહાયો ભવતે તેની વિશેષ સહાય કરે. જેથી તેના પરિવારજનો ઔષધાલયે આવીને તેની વિશેષ સહાય થાય. દુર્ઘટનાયા સાક્ષીના મનુષ્ય છે એતાદૃશમ કર્તવ્ય. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આવા કર્તવ્યો છે. સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય એવા. બધા જ મનુષ્યોએ આ કર્તવ્યનું પાલન કરવાનું હોય જ છે. ફરી વખત બીજું કાર્ય. દ્વિતીયમ કાર્યમ તું કર્તવ્ય નિર્વાહ. કર્તવ્યનું પાલન કરવું. દુર્ઘટનાગ્રસ્ત દુર્ઘટનાગ્રસ્ત માણસને તાત્કાલિક એ સદ્ય એટલે તાત્કાલિક જ ઔષધાલય સ્થિત દવાખાને પહોંચાડવો જોઈએ, જેનાથી તેનો યોગ્ય ઉચિત ઉપચાર થશે. તત્ર સંગત્ય ત્યાં જઈને કદાચિત એટલે કે તેને ક્યારેક, તસ્મે એટલે કે તેને, રક્તસ્ય એટલે કે લોહીની આવશ્યકતા ભવતી જરૂરિયાત હોય છે. તો સ્વકીયમ રક્તમપી તસ્મે દાતવ્યમ. તો પોતાનું લોહી પણ તેને આપવાનું હોય છે. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી. તેના પરિવારમાં સૂચના આપવાની હોય છે. એન તસ્ય પરિવારજન ઔષધાલય આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવતી. જેનાથી તેના પરિવારજનો દવાખાને આવીને તસ્ય એટલે કે તેનો વિશેષ સહાય કરે. દુર્ઘટનાએ સાક્ષીના મનુષ્ય છે એતાદૃશમ કર્તવ્યમ. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના આવા કર્તવ્યો છે. સર્વે મનુષ્ય હશે કર્તવ્ય નિર્વાહ કરણીય એવા. બધા જ મનુષ્યોએ આ કર્તવ્યનું પાલન કરવાનું હોય છે. સુનિત હવે કહે છે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. ત્રીજું કાર્ય શું છે? પહેલું કાર્ય શું છે? દુઃખાનુભૂતિ. અને જે માણસ દુઃખની અનુભૂતિ કરતો નથી તો તે કેવો છે? પથ્થર છે. બીજું કાર્ય શું છે? તો કે બીજું કાર્ય છે કર્તવ્ય નિર્વાહ. કર્તવ્યનું પાલન કરવું. અને જે માણસ દુર્ઘટનાથી દૂર ભાગી જાય છે તો એ પશુ સમાન છે એવું આપણને આગળ કીધું. કર્તવ્યના નિર્વાહમાં શું કીધું આપણને? તો કે કર્તવ્યના નિર્વાહમાં એવું કહેવામાં આવ્યું કે જે માણસ દુર્ઘટનાગ્રસ્ત છે એ માણસને દવાખાને પહોંચાડવો જોઈએ. બીજું તેનો યોગ્ય ઉપચાર કરવો જોઈએ. પછી ત્યાં જઈને એને લોહીની જરૂરિયાત હોય તો લોહીની જરૂરિયાત પણ લોહી પણ પોતાનું આપવું જોઈએ. જેના પરિવારમાં સૂચના આપવાની હોય છે. આ બધી વાત બીજા કર્તવ્યમાં કરવામાં આવેલી છે. હવે ત્રીજા કર્તવ્યની વાત છે, ત્રીજું કાર્યની વાત છે. સુનિતઃ તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાયાહ સાક્ષી મનુષ્ય આચરે. જે ઘટનાથી દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસે કરવાના હોય છે. તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાયાહ સાક્ષી મનુષ્ય આચરે. જે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસે આચરવાનું હોય છે. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય બોધ પ્રાપ્ત કરવાનું છે. ત્રીજું કાર્ય બોધ પ્રાપ્ત કરવાનું છે. મનુષ્યેન સદૈવ બોધ પ્રાપ્તે પ્રયત્ન કરણીયો ભવતી. માણસે હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાના હોય છે. માણસે એટલે કે મનુષ્યએ સદૈવ એટલે કે હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરણીયો ભવતી. પ્રયત્ન કરવાના હોય છે. યદા વયમ કસ્યશ્ચિત દુર્ઘટનાયા સાક્ષીનઃ ભવામઃ તદા કર્તવ્યમ સમાચરંત દુઃખામ અનુભવંતઃ તસ્યા દુર્ઘટનાયા કિંચિત બોધમપી પ્રાપ્તુમ અર્હામઃ. યદા એટલે કે જો, વયમ એટલે કે આપણે, કસ્યચિત એટલે કે કોઈ, દુર્ઘટનાયા સાક્ષીના ભવાન દુર્ઘટનાના સાક્ષી બનીએ, તદા કર્તવ્યમ સમાચરંત તો કર્તવ્યનું આચરણ કરીએ, દુઃખમ અનુભવંત દુઃખની અનુભૂતિ કરીએ, અને તે દુર્ઘટનાનો કોઈ બોધમપી બોધ પણ પ્રાપ્ત કરવા માટે અર્હામ એટલે કે સમર્થ છીએ. શું કીધું? ફરી વખત આપણે ધ્યાન આપશું બાળકો. યદા વયમ,
જો આપણે કસ્યચિત એટલે કે કોઈ દુર્ઘટનાએ સાક્ષી ન ભવાન દુર્ઘટનાના સાક્ષી બનીએ તદા કર્તવ્યમ સમાચરણ ત્યારે કર્તવ્યનું આચરણ કરીએ, દુઃખમ અનુભવંત દુઃખની અનુભૂતિ કરીએ અને તેના દુર્ઘટનાના કોઈ બોધ પણ પ્રાપ્ત કરવાનો હોય છે. કારણ શું કામ? તો કે વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કારણ વિના દુર્ઘટના ન હોય. તસ્ય તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી, તત્ર એટલે કે તેમાં, કસ્યચિત એટલે કે કોઈ, જનસ્ય એટલે કે માણસની, ત્રુટિ એટલે કે ભૂલ, કારણમ ભવતી કારણભૂત હોય છે. તેમાં કોઈ માણસની ભૂલ, ત્રુટિ એટલે ભૂલ, કારણનું કારણ હોય છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા તે ભૂલને જાણવી જોઈએ. સા ત્રુટિ જ્ઞાતવ્ય એટલે કે તે ભૂલને જાણવી જોઈએ. તદનંતરમ તાદૃશી ત્રુટિ અહમ ન કદાપી કરીશ્યામિતિ બોધોપી પ્રાપ્તવ્ય એવ. તદનંતરમ ત્યાર પછી, તાદૃશી એટલે કે તેવી, ત્રુટિ એટલે કે ભૂલ, અહમ એટલે કે હું, ન એટલે કે નહીં, કદાપી એટલે કે ક્યારેય પણ, ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય પણ કરીશ નહીં એમ બોધોપી એમ બોધ પણ પ્રાપ્તવ્ય એવ પ્રાપ્ત કરવાનો હોય છે. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય પણ કરીશ નહીં એમ બોધ પણ પ્રાપ્ત કરવાનો હોય છે. શું કીધું? કે કોઈ પણ દુર્ઘટના ઘટે, મેં પહેલાં પણ વાત કરી તમને કે કોઈ પણ દુર્ઘટના ઘટે તો એ દુર્ઘટનાનું કોઈ કારણ તો હોય છે, કારણ વિના કારણ કે દુર્ઘટના ન ઘટે તો એ ભૂલને આપણે જાણવી જોઈએ અને એ ભૂલ ક્યારેય ન થાય એવા આપણે સતત પછી પ્રયત્ન કરવાના હોય છે. પહેલું કાર્ય શું છે? તો કે દુઃખની અનુભૂતિ કરવી. બીજું કાર્ય શું છે? કર્તવ્યનું પાલન કરવું. અને ત્રીજું કાર્ય શું છે? બોધ પ્રાપ્તિ કરવી. જો જે માણસ દુઃખની અનુભૂતિ કરતો નથી એ માણસ કોના જેવો છે? તો કે પથ્થર સમાન છે. જે માણસ દુઃખની અનુભૂતિ કરતો નથી એ માણસ કોના જેવો છે? પથ્થર જેવો છે. પછી જે માણસ દુર્ઘટના સ્થળથી દૂર ચાલ્યો જાય છે તો એ કોના જેવો છે? તો કે એ પશુ સમાન છે. પછી જે બીજું કાર્ય શું છે? તો કે કર્તવ્યનું પાલન કરવું. કર્તવ્યના પાલનમાં શું છે? દુર્ઘટનાગ્રસ્ત માણસને દવાખાને એડમિટ કરવો જોઈએ, પહોંચાડવો જોઈએ. ત્યાં જોઈને લોહીની જરૂરિયાત પડે તો લોહી પણ પોતાનું લોહી પણ આપવું જોઈએ. તેના પરિવારમાં સૂચના આપવી જોઈએ જેથી એના પરિવારજનો દવાખાને આવીને એને વિશેષ સહાય કરે. અને આવું બીજું કાર્ય છે. અને ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. જો આપણે દુર્ઘટનાના સાક્ષી બનીએ અને માણસનું તો જીવન જ એવું છે કે માણસે હંમેશા સદૈવ એટલે હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો જ હોય છે. માણસનું તો આ એક નીતિ ઈશ્વરે જ એક ઘડેલી છે કે હંમેશા મનુષ્યએ પોતાની બોધ પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરવાના હોય છે. પરંતુ જો આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ, કર્તવ્યનું પાલન કરીએ, દુઃખની અનુભૂતિ કરીએ અને તે દુર્ઘટનાનો બોધ પણ પ્રાપ્ત આપણે કરવો જોઈએ. કારણ કે કારણ વિના કોઈ પણ દુર્ઘટના ઘટતી નથી અને ત્યાં જઈને કોઈ માણસની કૃતિનું એટલે કે ભૂલનું કારણ હોય છે. તે ભૂલને જાણવી જોઈએ અને ત્યાર પછી એવી ભૂલ આપણે ક્યારેય ન કરીશું એમ બોધ પણ પ્રાપ્ત કરવાનો હોય છે. સુનિતા સાધુ કથિતમ ભવતા. ભવતા એટલે કે આપે સાચું કહ્યું. સાધુ એટલે સાચું કહ્યું, આપ સત્ય કહ્યું, આપે સત્ય કહેલું. ઘટનાયા સાક્ષીના સંત કર્તવ્યમ નિર્વહંતિ. દુર્ઘટનાના સાક્ષી બનેલા આપણે કર્તવ્યનું પાલન કરીએ. દુઃખમ અનુભવંતી દુઃખની અનુભૂતિ કરીએ. પણ યદી એટલે કે જો, વયમ એટલે આપણે બોધપાઠમ ન પ્રાપ્તમાં બોધપાઠ પ્રાપ્ત કરતા નથી, તદા વયમ મનુષ્યસ્મા તો આપણે મનુષ્ય નથી. સાધુ કથિતમ ભવતા. આપ સાચું કહો છો કે દુર્ઘટનાના સાક્ષી બનેલા આપણે કર્તવ્યનું પાલન કરીએ, કર્તવ્યનો નિર્વાહ કરીએ, દુઃખની અનુભૂતિ કરીએ. પણ જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તદા વયમ મનુષ્ય ન સ્મ ત્યારે તો આપણે મનુષ્યો નથી. તો બાળકો અહીંયા પાઠ પૂરો થાય છે. હવે આપણે ધ્યાન આપશું સ્વાધ્યાયમાં. તો કે દુર્ઘટના સાક્ષીના કે ભવંતી. દુર્ઘટના સાક્ષીના પ્રસ્તરાદય, જળ પદાર્થ, ગવાદય પશવ અને મનુષ્યો. પછી દુર્ઘટના ઉત્થિતા ધ્વનય ભીતા પશવ કિમ કુર્વંતી. દુર્ઘટના ઉત્થિતા ધ્વનય ભીતા પશવ દૂરે ધાવંતી. દુર્ઘટનાએ કારણમ કિમ ભવંતી. કસ્ય જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. કર્તવ્યસ્ય નિર્વાહ કસ્ય કાર્યમસ્તિ. કર્તવ્યનો નિર્વાહ મનુષ્યસ્ય કાર્યમ અસ્તિ. ભૂત્વા સંબંધક ભૂતકૃદન, સંગત્ય સંબંધ ભૂતકૃદન, કરણીય તવ્યમ અનિયાન્યમ અનિયઃ કरणीयः अनीयः विद्यर्थकृतं दातव्यं विद्यर्थकृतं भवितुं हेत्वर्थकृतं प्राप्तव्यं शब्दનો પણ કૃદન વિદ્યर्थकृतं બનશે. મનુષ્ય પ્લસ ચ પ્લસ ઇતિ મનુષ્યશ્ચેતિ પ્રસ્તરાદયઃ પ્લસ અસ્તુ માનવઃ પ્લસ અપી
નિર્વહંતઃ પ્લસ અપી પશુ પ્લસ એવ યતઃ પ્લસ યતો હિ. અહીંયા યતો હિ શબ્દમાં યતો હિ બસ એટલું જ થશે. જડ પદાર્થ સાક્ષિણા ભવંતી. જડરૂપી પદાર્થ કર્મદારય જડેન ઘટનાના સ્થળથી અહીંયા બનશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનાથી ગ્રસ્ત. ચતુર્થી તત્પુરુષ સમાસ. ધ્વનૈ તો કૈ પશવ પશવ ખાલી જગ્યા ભયનો ભવંતી. મનુષ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય. મનુષ્ય તો કૈ કર્તવ્ય નિર્વાહ કરણીય. વિના કારણ દુર્ઘટના ન ભવતી. દુર્ઘટનાની જગ્યાએ કસ્યા ન ભવંતી. વિના કારણ શું ન ભવાય, શું ન થાય. દુર્ઘટના બોધમ પ્રાપ્તનું મરવામાં બોધમ કમ. તો અહીંયા વિના કારણ દુર્ઘટના ન ભવતી. જો ઉપર વાક્ય છે આપણા 3 કર્તવ્યો છે. અસ્મત ત્રય કર્તવ્યમસ્તિ. પછી પથ્થરો ચેતન પસ્રાદય ચેતના સંતિ. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવ સુખ અને દુઃખમ અનુભૂતમસ્તિ. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? પથ્થરો વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય. કયા મનુષ્યની પશુ સાથે ગણના કરવામાં આવે? હમણાં જ મેં આ પ્રશ્ન સોલ્વ કરાવ્યો કે જે માણસ દુર્ઘટનાથી દૂર ભાગી જાય, દૂર દોડી જાય તે પશુ સમાન છે. દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા? દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્ય દુઃખની અનુભૂતિ કરવી, કર્તવ્યનું પાલન કરવું અને છેલ્લું બોધ પ્રાપ્તિ કરવી. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવે છે? તે દુઃખની અનુભૂતિ કરતો નથી, તે માણસને પથ્થર સાથે સરખાવવામાં આવે છે. તો બાળકો આજના લેક્ચર માટે આટલું. ફરી વખત આ જ ઉત્સાહ સાથે, આ જ જુનૂન સાથે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણને મળશું. ત્યાં સુધી એક સુંદર મજાનો શ્લોક જે 7 શ્લોકની શ્રેણીમાં આપણે મૂકવામાં આવે છે એ શ્લોક: સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત સુખ ભાગ ભવેત. આપ બધા સુખી થાઓ, આપ બધા કલ્યાણકારી બાબતોને જુઓ અને ખૂબ જ ઉન્નતિ અને પ્રગતિ પ્રાપ્ત કરો. એ જ શુભકામના સાથે આજના લેક્ચર માટે બસ આટલું જ. ફરી વખત આપણે મળીશું. જય હિન્દ, જય ભારત.